ધાંગધ્રા શહેરમાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે સિટી પીઆઈ દ્વારા નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। ધાંગધ્રા શહેરી વિસ્તારના મુચીવાડ, આંબેડકર નગર, ખરાવાડ સહિત વિસ્તારમાં સિટી પોલીસ પીઆઈ એમયુ મસી, સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી પીએસઆઈ, પોલીસ જવાન અને હોમગાર્ડ સહિત પોલીસે નાઇટ કોમ્બિંગ હાથ ધર્યું, જેમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ શહેરી વિસ્તારમાં જળવાઈ રહે તે માટે નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। છેલ્લા ઘણા સમયથી ધાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે, ત્યારે નાસ્તા ફરતા આરોપીઓને ચેક કરવા પ્રોહિબિશન બુટલેગર સહિતના આરોપીને જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની સૂચના તથા માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એમયુ મસી, પીએસઆઈ વીએમ વાઘેલા, એસઓજી પીએસઆઈ, પોલીસ જવાન અને હોમગાર્ડ સહિતના પોલીસ અધિકારીઓ દ્વારા ધાંગધ્રા શહેર વિસ્તારના મુચીવાડ, આંબેડકર નગર, ખરાવાડ સહિત વિસ્તારમાં પોલીસે નાઇટ કોમ્બિંગ હાથ ધર્યું હતું। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ શહેરી વિસ્તારમાં જળવાઈ રહે તે માટે કોમ્બિંગ હાથ ધરેલ આ કોમ્બિંગ દરમિયાન ટ્રાફિક સમસ્યા, નાસ્તા ફરતા આરોપીઓ, ઘર ચેક કરવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ, બુટલેગરો સહિત વિવિધ આરોપીઓની અંગ જકડી કરવામાં આવી હતી। સાથે સાથે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનો સામે દંડકીય કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા।